હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ। તો ચાલો અત્યારે સવારમાં વિડીયો મેં ચાલુ કરી દીધો છે કારણ કે આજે છે રામનવમી, તો હું ભગવાન માટે શીરો બનાવું છું। તો ચાલો પહેલાં શીરો બનાવીએ અને ભગવાનને આપણે ભોગ ધરી આવીએ, પછી તમને મળું। તો આપણો ભગવાન માટે ભોગ રેડી છે, તો આપણે શીરો બનાવી લીધો છે ભગવાન માટે। તો ચાલો હવે આપણે ભગવાનને ભોગ લગાવી દઈએ। જો જીએનસી રેડી થઈ ગઈ છે નાની ઘરે જવા માટે। જીએનસી જોજો, ધોલમાં નથી જવું, પપ્પા જશે શંભુના ઘરે જશે જમવા જાવું। આ ઊભી થા, ચાલ ઊભી થા, સરખી ઊભી થા, બસ ચાલો બધાને હેલો કરી દે। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો હું તૈયાર થઈ ગઈ છે મમ્મી ઘરે જવા માટે, અને જીએનસી હજી ગોઈને જમવા ગઈ છે, તો એ આવી નથી, તો એ આવે ને પછી હું જાઉં। તો ચાલો એ આવે ને પછી વિકી આવશે તેરવા મને, તો એ પછી હું જઈશ। તો અત્યારે વાગ્યા છે 12:05 છે, તો જીએનસી આવી જાય ને પછી હું મમ્મી ઘરે જાઉં। તો ચાલો આજે રામનવમી છે, તો મારો તો ઉપવાસ છે, મેં તો રામનવમીનો ઉપવાસ કર્યો છે। તો ચાલો હવે મમ્મી ઘરે જઈને મળું। જીએનસી આવીને જા બધું ખોલીને બેસી પણ નહીં ગઈ। જીએનસી એમ ના નાખવાની હોય, હા। જો અમે મમ્મી ઘરે આવી ગયા છે, અને મમ્મી જો આને ડાયરેક્ટ અમે ઉપર ક્યાં સ્કૂટર ઉપર શોટ લાગી ગયો તો હાય હાય। તો જો અમે જમવા બેસી ગયા છે, અને મમ્મીએ 56 ભોગ જેટલી વાનગી બનાવી લીધી છે। તો આમાંથી ખવાશે તો મારાથી કંઈ નહીં, ખાલી એક સાબુદાણાની ખીચડી થોડી ખવાશે તો પેટ ભરાઈ જશે। તો સાબુદાણાની ખીચડી, બટાટાનું શાક, ભૂંગળા, પછી આ કઈ પૂરી, રાજગરાની પૂરી, રતારાનો શીરો, શ્રીખંડ, છાશ અને દહીં। તો પપ્પા લઈ આવ્યા હતા દહીં। તો આટલી વસ્તુ છે। તો ચાલો, મને તો જોઈને જ પેટ ભરાઈ ગયું છે, હવે જમવા બેસી જઈએ। અને ચટણી પણ છે, બટેટામાં ચટણી નાખીને। તો આટલી વસ્તુ છે। તો ચાલો અત્યારે વાગ્યા છે 5:45, અને અમે જાય છે રામ ભગવાનને દર્શન કરવા। તો જે રેલી નીકળવાની હોય ને એ જોવા જાય છે, રામ ભગવાનને દર્શન કરવા જાય છે। તો અમે અત્યારે જાય છે લક્ષ્મીમાના મંદિર પાસે, કારણ કે ત્યાં પપ્પા છે, તો ખબર નહીં જગા હશે કે શું, નહીં હોય તો બીજે ક્યાંક ઊભી જશું। અને જીએનસી પપ્પા કેવું અંદર ગલી, તો ચાલો ફટોફટી ચાલવા માંડીએ। જીએનસી આમ જો ને, કંઈ નહીં કીધું ને કે જેન્સામાં જો, તો જીએનસી કે ઊભી રહું ચશ્મા પહેલાં પછી કે બતાવજો। જીએનસી ચશ્મા પહેલાં જો મોટું બગાડે ખેલી કાંઈ પ્રસાદી આપે છે, ફરાળ છે। તનીશનું ધ્યાન નથી।
મારા, તમે પણ એ દર્શન કરી લો. છોકરાઓ છે બધી સ્કૂલમાંથી વેશભૂષામાંથી રહ્યા હોય એટલે સવારના બિચારા નીકળ્યા હોય. बड़ी अपू राजा ने
જો અમારી અહીંયા આરતીની ડીશ રેડી છે અને જો અહીંયા કિશુ અને કૃપાલી હજી આરતીની ડીશ રેડી કરે છે અને આટલી બધી લેડીઝ છે ને રામ ભગવાન આવે ને પાલખીમાં ત્યારે રામ ભગવાનની આરતી ઉતારશે તો આટલી બધી લેડીઝ છે અહીંયા જેન્ટ્સ રામ ભગવાન બન્યું છે નાની બેબીમાં સૂટી જ ને તો એની જ પાસે એને હોઈ જવું છે મમ્મી કે કાંઈ બેસી જાય તો પણ તો અહીંયા આવું જવું છે ને ધરાર ઉઠાડવા જીએનસી જીએનસી ઓલી નાની બેબીને ઉઠાડવા જવું છે ને નહીં જીનો ચોટી ન બધું રેડી છે તો ચાલો અમે આવી ગયા છે રામ મંદિરમાં દર્શન કરવા તો હવે અંદર દર્શન કરી આવીએ લઈ લેજે એમસી બસ તોડાઈ જશે લાવ તો અમે આવી ગયા છે ઘરે અને અત્યારે વાગ્યા છે 11:15 તો અમે ઘરે આવી ગયા છે અને જીએનસી છે ને સવારે એને ગોઈનીમાં પાટલા આવ્યા ને તો એ પાટલા પહેરીને જ સવારની છે ને
ફરતી હતી તો હવે એને પછી અમે ગયા ત્યારે ભૂલાઈ ગયું તો પાછા આવ્યા ને તો પાછું એને યાદ ચડી ગયું. તો હવે જો નેન પોલિશ ને પાટલા એને પહેર્યા છે કે બતાવતો જીયાનસી બતાવ જો દેખાડે ને નેન પોલિશ. હા દેખાય ને તો પછી તો આ કે ને આજે બધાને મજા આવી રામનવમીમાં તો તારી નેન પોલિશ મૂકી દે. શું બધું લઈ લઉં કે મારી પાસે જલ્દી ફોટોફોટી છે. તો અમે છે ને અત્યારે આવી ગયા છે અને મમ્મી ઘર પાસેથી હવે નીકળશે પાલખી પણ હું રોકાઈ નહીં હું અહીંયા આવી ગઈ કારણ કે મને પછી કેટલા વાગી ગયા હતા 6 વાગ્યા થઈ ગયા હતા અને મને નીંદર પણ નહીં આવતી હતી આજે અને તનિષની કાલે સ્કૂલ પણ છે એટલે હું આવી ગઈ. અને આજે અમને રામ ભગવાનની આરતી કરવાનો મોકો મળ્યો તો અમે અહીંયાથી આરતી ઉતારી લીધી લક્ષ્મણ મંદિરેથી. તો જો જીએનસી શું કરે છે હવે શું કરે છે જીએનસી કેરું અત્યારે નથી ખાવાનું દીકા સવારે ખાજે એ મોઢામાં ના ખાય. બીજું શું આવ્યું તને બીજું બતાવ સરખાઈ નથી બતાવતું જો તું પછી બ્રેસલેટ ને છે જો તો સરસ સરસ ક્યુટ કેવું છે ને દીકા બ્રેસલેટ પછી એમાં પિન જો બતાવ આમ સરખાઈ આમ બતાવ હા પછી બંગડી બસ તૂટી જા પછી હેરબીન ફરવા તો લગનમાં પહેરી જવાનું હોય તને ખબર પડે છે આ કેમાં પહેરાય આ જીન્સ ટોપમાં પહેરાય કે ફ્રોકમાં પહેરાય ફ્રોકમાં પહેરાય હે વાહ લે જેન્ટ્સને તો ખબર પડે કે ફ્રોકમાં પહેરાય તો ચાલો બધાને બાય કરી દે ચાલ પાવડર હા બસ હવે કાલે રૂમાલ બીજું બસ ચાલો હવે બધાને બાય કરી દો હવે એને કે કાલે મળશું કાલે હું મને એને કે કાલે હું તમને મારા પર્સ બતાવીને કે હો ચાલો તો આજે બધાને બાય